ભચાઉ તાલુકાના કબરાઉ ગામે આવેલ મોગલધામે અઠવાડિયાના દર મંગળવારે મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવે છે। ભચાઉ તાલુકાના કબરાઉ ગામે આવેલ મોગલધામે દર મંગળવારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। આ મોગલધામે દર મંગળવારે 15,000 શ્રદ્ધાળુઓ દ્વારા આ મહાપ્રસાદનો લાભ લેવામાં આવે છે, જેમાં મોટે ભાગે એઇડ્સ અને કેન્સરની બીમારીથી પીડાતા દર્દીઓ માનતા માની મા મોગલના દર્શન કરી આ મહાબીમારીઓમાંથી રાહત મળી હોય એવા કેટલાય દાખલાઓ છે। અહીં સવાર સાંજ આરતી કરવામાં આવે છે, તેમજ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ પાસેથી કોઈ રોકડ રકમ લેવામાં આવતી નથી। દાતાઓ દ્વારા દર મંગળવારે ગાયોને ઘાસચારો આપવામાં આવે છે। મોગલધામમાં ભુવાશ્રી સામત ભાગઢવી પોતાની આ સેવા આપી રહ્યા છે, તેમજ આ ધામમાં સેવકો પોતાની ઉત્કૃષ્ટ સેવા બજાવી રહ્યા છે। ત્યારે કબરાઉ ગામના મોગલધામે દિવસાદિવસ દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે। આપણે મોગલધામના ભુવાશ્રી સામતભા છે, એમના પાસે જાણીશું કે મોગલધામે જે આ ધામ છે અને બહુ શ્રદ્ધાળુ આવે છે, તો આપણે એના પાસે વિશે માહિતી લઈશું। બોલો મા મણિધર મોગલની કે દર મંગળવારે અહીંયા 25 થી 30,000 માણસ આવે છે। કરાયું કોણ કરે છે એની પણ ખબર નથી, અને જેની ખબર હોય છે અમે જાહેર કરી છે। અહીંયા હારા હીણા ખીચા કાતરું બધા આવે છે માના ધામમાં, અને પાસે કોઈ પક્ષપાત નથી, એ પણ માના દીકરા છે। તો મોગલની એટલી દયા છે, કોઈનો વાળ વાંકો વળવા દેતી નથી। બીજું કે આ કચ્છની માલકોર, જો કે કચ્છના માણસોને તો ખરેખર ગૌરવ લેવો પડે। આ મોગલ તો બાપ જૂની છે, અહીંયા કાઠિયું હતા, અહીંયા સમજ્યા, એ જવા દો, એ બધો ભૂતકાળ, પણ એ તો મોગલને હું જાણું છું। પણ એટલું હું કહું છું, અંધશ્રદ્ધા માટે થઈને મારે કહેવું પડે છે કે બાપ અંધશ્રદ્ધા રાખો નહીં। જે મુકંદરને ટાંક મારી છે કોઈના બાપની ટળવાની નથી, હાથમાં ધોઈ જાય ભાગમાં જાય નહીં। પણ અમુક એવા કેસ આવે છે કે બાપુ અમારા ઘરમાં કરાવી નાખ્યું, ભાઈઓને બજાડે છે, મામા ભાણેજ બાજે છે, કાકા ભાત્રીજા બાજે છે। અંધશ્રદ્ધા હું બધાની દૂર કરું, અને ઘણાની મોગલે કરી નાખી છે। ક્યાંક ને દીકરા નતા, અહીંયા માએ દીકરા દીધા નિશાનવાળા। આજની તારીખમાં 53 થી 54 હેડ મટાડ્યા, જેને કે 4 જિલ્લાની માલકો રેડ આવે એવા હેડ મોગલે મટાડી દીધા। એ પણ મોજૂદ અહીંયા બેઠા છે। કેન્સલ ક્યાંક માણાના મટાડે, એ પણ અહીંયા મોજૂદ બેઠા છે। અહીંયા મારો હું ખુદનો દાખલો આપું તો હું મારા બ્લડની અંદર લિમ્ફોમા નામનો કેન્સર હતો, અને ખરેખર આ 100માંથી 80% દર્દીઓ આમાં ખતમ થઈ જતા હોય છે। અને સારા તબીબોના પણ મત એવા હતા કે આ દર્દ છે કદાચ તમારી બચવાની શક્યતા નથી, પણ માની પ્રેરણા અને ભુવાજીના આશીર્વાદ કે માએ એટલી બધી કૃપા કરી કે હું માત્ર 2 મહિનાની માની આ છત્રછાયામાં, આ વડના છાયા હેઠળ બેસી આજીજી કરી કે માં બચાવવું હોય તો તું બચાવજે। અને 2 મહિનામાં આ માએ મને કંચનવર્ણો કર્યું। હાલે હું પોલીસ ખાતાનો કર્મચારી છું અને અતૂટ શ્રદ્ધા ધરાવું છું કે માં કને જે માંગો એ મળે છે। હું ગામ મોટી રવ અભિનેતા હેમ જાડેજા, મારો તો એટલો બધો મા માથે વિશ્વાસ છે કે ભગવતીએ મારા જ ભાઈને, કે જેને મારા નાના ભાઈને ડેન્ગ્યુમાંથી જે મારો ભાઈ બીમાર પડી ગયો હતો, અને જેને ડેન્ગ્યુની અંદરથી એવું થઈ ગયું હતું કે ભાઈ કોઈ ડૉક્ટર એમ કહેતા હતા કે ભાઈ તમારો ભાઈ હવે બચવાની કોઈ અપેક્ષાઓ નથી, ત્યારે ભગવતી મોગલે એનો હાથ ઝાલી અને આજે તમે ઘરે આવીને જુઓ, મારો ભાઈ કોમામાં ચાલી ગયેલો ભાઈ આજે બેઠો છે। આ ભગવતી મોગલની મહેર છે। બાપા સીતારામ મઢોલીના પ્રથમ પાટોત્સવ નિમિત્તે અમે જાહેર સંતવાણીનું તારીખ 1/7/2016 શુક્રવાર રાત્રે 10 કલાકે આયોજન કરેલ છે। સંતવાણીના કલાકાર ભજનીક કીર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી કચ્છ કોહિનૂર, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, બેન્જો વાદક મુસ્તાકભાઈ, તબલા વાદક હસિયા ઉસ્તાદ અબ્દુલ ઉસ્તાદ, ઢોલક વાદક ફકીર મામદ ઉસ્તાદ, શરણાઈ વાદક રઝાકભાઈ, મંજીરા વાદક પુનશીભાઈ ગઢવી, ખીમરાજભાઈ ગઢવી, સાઉન્ડ પ્રવીણભાઈ ડોક્ટર, વેગડ સાઉન્ડ અંજાર। સમગ્ર ગુજરાતમાં ગુંજતું એકમાત્ર નામ કનૈયા માર્કેટિંગ ટીમ અને જે.કે. ચૌહાણ લઈને આવી રહ્યા છે સ્કીમ નંબર 6। આમાં ટોટલ બમ્પર ઇનામ, ચાંદીના સિક્કા, નેનો કાર, અલ્ટો કાર, સ્વિફ્ટ કાર, ઇનોવા ગાડી। દરેક સ્કીમમાં 2 વ્હીલર ગાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે। જે વ્યક્તિ
વ્યક્તિને ઇનામ ન લાગ્યું હોય તે વ્યક્તિને ફરજિયાત ઇનામમાં ટચ સ્ક્રીન મોબાઈલ ફરજિયાત આપવામાં આવશે. સ્કીમ અમારી, કિસ્મત તમારી. આયોજક છે કે ચૌહાણ. 9428069985. વિપુલ વી બારૈયા 9428665474. જગુભા કે જાડેજા 9825571561. શક્તિસિંહ કે જાડેજા 7567295832. કેબી ગોહિલ 9510578257. ટીમ ખુલવાનું સ્થળ પંચવટી હોટેલની બાજુમાં, મુકામ નલિયા, કચ્છ.